પ્રાયોરિટી. એક રિલેશનશિપમાં પ્રાયોરિટી બહુ મોટો રોલ ભજવે છે. આજની ડેટમાં જ્યાં ભાગદોડવાળી જિંદગી છે, જ્યાં કોઈના પાસે સમય નથી, એ ટાઈમે તમે હર એક વસ્તુને એડજસ્ટ કરીને ક્યાંક ને ક્યાંક રિલેશનશિપને સમય આપો છો. આને જ કહેવાય પ્રાયોરિટી. રિલેશનશિપમાં પ્રાયોરિટી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો પ્રેમ છે. કારણ કે પ્રાયોરિટી એ વસ્તુ બતાવે છે કે તમે સામેવાળી વ્યક્તિ માટે શું છોડી શકો છો, શું કરી શકો છો. એ તો બધા બતાવી શકે, બટ પ્રાયોરિટી એવી વસ્તુ છે કે તમને શું છોડી શકો છો એ સામેવાળાને પ્રૂવ કરીને બતાવે છે. જ્યારે એ વ્યક્તિને લાગે છે કે આ વ્યક્તિ મારા માટે કામ છોડીને આવે છે, ત્યારે એને એ પ્રાયોરિટીનો અહેસાસ થાય છે. જ્યારે તમે પોતાના ઘરના ફંક્શન્સ છોડીને એ વ્યક્તિ સાથે ઊભા રહો છો, ત્યારે એ વ્યક્તિને પ્રાયોરિટીનો અહેસાસ લાગે છે. જ્યારે રાતે 3 વાગે તમે ગહેરી ઊંઘમાં સૂતા છો અને તમને ફોન આવે તમારા પાર્ટનરનો, તમે ઉપાડીને એની સાથે વાત કરો છો, શું થયું, શું પ્રોબ્લેમ થઈ, આટલી રાતે ફોન કર્યો, ત્યારે એ વ્યક્તિને પ્રાયોરિટીનો અહેસાસ થાય છે. અને પ્રાયોરિટી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો તમારો પ્રેમ છે. કેમ કે વિધાઉટ પ્રાયોરિટી તમે કોઈને કેવી રીતે બતાવી શકો કે તમે કોઈને કેટલો પ્રેમ કરો છો, તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ શું છે. હર વ્યક્તિની લાઈફમાં એક પ્રાયોરિટી લિસ્ટ હોય છે, અને જ્યારે એ પ્રાયોરિટી લિસ્ટમાં તમારો પાર્ટનર બધાથી ઉપર આવે છે, ત્યારે તમારો પાર્ટનર તમારા માટે કોઈ પણ હદ પાર કરવા માટે તૈયાર થઈ જશે. મને કમેન્ટ કરીને જરૂર બતાવજો તમે શું વિચારો છો.